નમસ્કાર. ગુજરાત સરકાર એ લોકોનું તો નથી સાંભળતી, પણ એના કર્મચારીઓનું નથી સાંભળતી. અત્યારે 2000થી વધારે શિક્ષકો એ દિલ્હીમાં ઉપવાસ ઉપર બેઠેલા છે. એમની માંગ છે કે જૂની પેન્શન યોજના છે એ તમામ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવે. આ ઉપરાંત એક જે તુગલકી નિર્ણય લેવામાં આવ્યો છે કે 2010 પહેલાંના જે શિક્ષકો છે એમના માટે ટેટની પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે. તો જો એ 2010 પહેલાં એટલે કે અત્યાર સુધી 15 વર્ષ જે લોકોએ સર્વિસ કરી છે, શું એ યોગ્ય લાયકાતના આધારે તમે ભરતી નહોતી કરેલી? અને જો યોગ્ય લાયકાતના આધારે ભરતી કરેલી છે તો હવે તમારા આ તુગલકી ફરમાનનું શું મતલબ નીકળે છે? શું હાથે કરીને શિક્ષકોને હેરાન કરવામાં આવે છે, એમને મજબૂર કરવામાં આવે છે કે જેથી કરીને એ આત્મહત્યા કરવાનું પસંદ કરે? હું આમ આદમી પાર્ટી વતી ગુજરાતના તમામ શિક્ષકોને આશ્વસ્ત કરું છું અને તમામ કર્મચારીઓને પણ ભરોસો આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા તમારી આ માંગોનો અમે સ્વીકાર કરીશું અને જે વર્ષોથી શિક્ષણનું કાર્ય ચાલે છે એને વધારે સારી રીતે કઈ રીતના આપણે કરી શકીએ એ સાથે મળીને નિર્ણય લેશું. જૂની પેન્શન યોજના એ બધા માટે ખૂબ જ ઉપયોગી છે અને એ બધાને લાગુ પડવી જોઈએ એવું આમ આદમી પાર્ટીનું પણ માનવું છે અને અમે અમારી સાથે છીએ.